જય રઘુવંશ, જય વીરદાદા જશરાજ। આજે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ પર રઘુવંશી સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો બહોળી સંખ્યામાં જોડાયેલ હતા। 7 વર્ષથી લઈ 50 વર્ષ સુધીના લોકો આ દશેરામાં શસ્ત્ર પૂજનમાં જોડાયેલા હતા। અમે ગયા વર્ષે પણ રઘુવંશી સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું, એમ આ વર્ષે પણ આયોજન કર્યું છે, જેમાં લોકો 150 થી વધારે લોકો આ શસ્ત્ર પૂજનમાં જોડાયેલા છે। શસ્ત્ર પૂજન કરવાનું કારણ એક જ છે કે રઘુવંશી એ ક્ષત્રિયો જ હતા। વીરદાદા જસરાજ જે ગાયો પાછળ ખપી ગયા છે એ પણ ક્ષત્રિય હતા, એના વંશજો અમે છીએ, એટલે અમે પણ ક્ષત્રિયો જ કહેવાય છીએ। બેન દીકરીઓની રક્ષા કરવા માટે આજે અમે લોકોને જાગૃતિ માટે આ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એસપી શ્રી ઠક્કર એસપી શ્રી ભાઈ રહેવા દો, જેમાં અમારા આમંત્રણને માન આપીને લોહાણા મહાજન ટ્રસ્ટીઓ શ્રીઓ તથા એસપી શ્રી ડીવાયએસપી, જેમાં મહેમાન તરીકે શ્રી એસપી શ્રી મારા રઘુવંશી પરિવારને મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે દશેરાને દિવસે અમે રઘુવંશી પરિવાર શસ્ત્ર પૂજન માટે એકઠા થયા છીએ અને દરેક રઘુવંશી પરિવાર બહોળી સંખ્યામાં ત્યાં હાજર પણ હતો। આ જોઈ મને ખૂબ જ આનંદ થયો અને આજના દશેરાના દિવસે હું દરેક બહેનોને વિનંતી કરું છું કે દરેક બહેનોને પોતાની સુરક્ષા માટે કરાટે આવડવું જ જોઈએ અને આપના આમંત્રણને માન આપી આપણા દરેકના લોકલાડીલા રઘુવંશનું ગૌરવ એવા એસપી ઠક્કર સાહેબ, અમને તેમના ધર્મપત્ની પણ અહીં હાજર છે, એ દરેકનો પણ આમંત્રિત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું કે રઘુવીર પરિવાર મળી અને આવા સારા કાર્ય દર વર્ષે કરે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। એમના જેની જે પ્રસન્નતા છે એમના ઉપર ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ નમસ્કરોમિ નમઃ। બધા દેવતાઓનું સ્મરણ કર્યા પછી હાથ જોડી જય 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 શ્રી જલારામ વિનોદિનંદનુ તે ગિરિવર વિંધ્ય શિરોધિ નિવાસી મહાસરસ્વતી उत्तराभूषणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनं आचमनीयं समर्पयामि। राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्र। वाट पण आपेली छे, बधाने घीवाड़ी वाट जयभाई आपेली छे, ચોખા લગાડાઈ જાય પછી બિલકુલ અર્પણ કરી અને પુષ્પ અર્પણ કરવાના છે। આવો બધાને સાકર અપાઈ ગઈ છે, આગળની વિધિ ચાલુ કરીએ। ડાબો હાથ છે મોઢા આગળ રાખો, જમણા હાથે ભગવાનને જમાડવાના છે, ડાબો હાથ આમ પડદાની જેમ, જમણા હાથે આપણે જમાડી જાવ બધા ભગવાનને। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાયામિ ચિંતયામિ નમસ્કરોમિ નમઃ। હવે ચાલો એના પછી ચોખા અર્પણ કરજો।